અત્યારે આપણે ભેગા થયા છીએ આ છે અમારા જિલ્લા પંચાયતના સદસ્ય. આમ જોઈએ ને તો જેના ઓળખાણ તો આપવી પડે એમ નથી. 18 વર્ષથી જેઓએ સેવાનો એક ભેગ ધર્યો છે. તમે જોઈ શકો છો કે જ્યારે ભૂપતભાઈ વાળાની ઓફિસેથી તમે નજર નાખો ને એટલે અંદર અખડે ઠઠ માણસ ભર્યા હોય, અરજદારો ભર્યા હોય. અરજદારો જે કોઈ લોકો જે કાંઈ કામ માટે આવે છે એટલે ભૂપતભાઈ સતત પ્રયત્નશીલ રહે છે. આવા રાજકીય આગેવાન છે ને આપણને અમરેલી જિલ્લામાં તો ક્યાંય મને તો નથી જોવા મળતા. એવા સરસ મજાનું કાર્ય કરી રહેલા છે ભૂપતભાઈ. અને ભૂપતભાઈને ખૂબ ખૂબ આપણે શુભકામના પાઠવીએ. ઈશ્વર એમને વધુમાં વધુ આવા કામ એના હાથેથી કરાવે. ગરીબ માણસોના, જરૂરિયાતમંદ લોકોના કામ જે કરી રહેલા છે. કોઈ પણ આ ઓફિસે આવે, સરકારી કામકાજ હોય કે બીજા કોઈ પણ કામ હોય, અને આમ જોઈએ ને તો ભાઈ એના લોહીના ગુણ છે આ બધા. કાઠી સમાજના, ક્ષત્રિય સમાજના એ એક જોઈને તો આગેવાન છે. અને ક્ષત્રિય સમાજ, કાઠી સમાજને આંગણે તો જે કોઈ જાય ભૂપતભાઈ કોઈ દિવસ કોઈ ખાલી હાથે આવેલા નથી. તો ભૂપતભાઈના ઓફિસેથી કોઈ ખાલી જતું નથી. એવા સરસ મજાનું જીવન જીવી રહેલા છે ભૂપતભાઈ, અને સેવાનો એક ભેગ ધરી રહેલા છે. અને ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય આગેવાન, રાજકીય દિગ્ગજ આગેવાન જેને કહી શકીએ આપણે. જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે. આમ જોઈએ તો ગયા વખતે જે ટર્મ હતી ગ્રામ પંચાયતના, જે આમ સરપંચના પ્રતિનિધિ પણ હતા, સરપંચ પ્રતિનિધિ ભૂપતભાઈ વાળા, કે જેમના વખાણ આપણે જેટલા કરીએ ઓછા છે. એવા ભૂપતભાઈ વાળાની ઓફિસની આજ મુલાકાત લીધી. અને આજે પણ ભૂપતભાઈ વાળાની ઓફિસે 10-15 અરજદારો હતા જેમના કામ એ તેઓ સતત કરે છે. ને આમ જોઈએ ને તો કાઠી સમાજના આંગણે કોઈ પણ આવતું હોય એટલે એમના કામ થતા હોય છે. રાજા રજવાડાના સમયમાં હોય તોય ભલે, અને આ લોકશાહીના જે હાલી જાય છે લોકશાહી આપણી, ત્યારે પણ ભૂપતભાઈ સતત પ્રયત્નશીલ રહે છે. હવે ભૂપતભાઈ વાળાની એક બીજી પણ આપણે નોંધ લીધા જેવી છે કે લોકો આવે છે, મતદારો હોય કે પછી ન હોય, કોઈ પણ ગામના હોય, ધારી તાલુકાના કોઈ પણ ગામના અહીંયા આવી શકે છે અને બધાના કામ થાય છે. ભૂપતભાઈ વાળાના મતદાર છે એવું નથી, કોઈ પણ આવે છે. હવે જે અરજદારો આવે છે ને એ એક અરજદારની પાછળ મારા ખ્યાલથી હું આટલા વર્ષોથી જ્યારે જોઉં છું ને એટલે ભૂપતભાઈ એક અરજદારની પાછળ 20 રૂપિયાનો ખર્ચો ઓછોમાં ઓછો કરે છે. સાથે જ એવા કોઈ પોઢ માણસ હોય, કોઈ આપણા વૃદ્ધ હોય, વડીલ હોય, એમને કદાચ કચેરી ખાતે જવું હોય, ભૂપતભાઈ ઓફિસેથી હવે કચેરી, મામલતદાર કચેરીએ જવું છે, તો એને રિક્ષાનું ભાડું પણ ભૂપતભાઈ વાળા પોતે સ્વ ખર્ચે મોકલે છે એ વડીલને, અને એનું કામ થાય છે. એટલે અત્યારે જે આપણે એની મુલાકાત લીધી, ઔપચારિક મુલાકાત હતી, કોઈ પણ જાતની બીજી મુલાકાત નહીં, પણ હા, જે વખાણના લાયક છે એના વખાણ આપણે કરવાના છે. જે લોકોના કામ કરે છે એને આપણે બિરદાવવાના છે. અને આવું સરસ મજાનું કાર્ય ભૂપતભાઈ વાળા હંમેશા, અને ભૂપતભાઈ વાળાનું જે કાર્ય છે એને જોઈને બીજા રાજકીય આગેવાનો પણ આવી રીતના ભૂપતભાઈ વાળાની જેમ લોકોના કામ કરતા રહે, લોકોની સેવા કરતા રહે. તમે જોઈ શકો છો કે ઓફિસની અંદર 2 જાય છે ને 2 આવે છે, 2 અરજદારો જાય છે અને 2 આવે છે. એવું આ ભૂપતભાઈનું નામ છે. અને ભૂપતભાઈને આપણે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. ભૂપતભાઈ, અત્યારે હાલમાં અરજદારો જે આવે છે એની શું કામગીરી તમે કરી રહેલા છો? અનિપભાઈ, ધારી તાલુકામાં ખોડિયાર માર્કેટમાં હું 2008 થી મારા પોતાના સ્વ ખર્ચે કાર્યાલય હલાવું છું. ગરીબ અને જરૂરિયાતમંદ જેવા કે વૃદ્ધ પેન્શન, વિધવા બહેનો હોય એના પેન્શન, નિરાધાર પેન્શન, ગરીબ કલ્યાણ મળે એના કીટ વિના મૂલ્યે, પછી આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, તમામ પ્રકારની જે સરકારી યોજના હોય એના તમામ પ્રકારના, કોઈ વિકલાંગ કે અપંગ હોય એના પેન્શન, 60 વર્ષ ઉપરના હોય એના, વૃદ્ધ નિરાધાર હોય, વૃદ્ધ હોય એના પેન્શન, નિરાધારના પેન્શન, અને નાની વિધવા બહેનોના પેન્શન, અને રેશનિંગ કાર્ડની કોઈ કામગીરી હોય, કોઈને ઘઉં ચોખા ન મળતા હોય, જથ્થો ન મળતો હોય, એના પણ ફોર્મ ભરી દઈએ છીએ વિના મૂલ્યે. અને 1 પણ રૂપિયાનો ઝેરોક્સનો પણ કોઈને ખર્ચો થવા નથી દેતા. આવી અમે અમારે આ કાર્યાલય
સતત કામ કરીએ છીએ. હું જિલ્લા પંચાયત સભ્ય તરીકે 3 ટર્મથી ચૂંટાઉં છું. એક વખત તાલુકા પંચાયતના સભ્ય તરીકે ફરજ બજાવી, 3 ટર્મ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે. એટલે મારા વિસ્તારના મતદારો હવે એવું નહીં, કોઈ પણ વિસ્તાર ગમે એ તાલુકાના, ગમે એ કરમદડી ના હોય, ખીસડી ના હોય, જળજીવડી ના હોય, રાજજડી ના હોય, કે વીરપુર ના હોય, કે ગઢિયા ના હોય, કે ગમે એ ગામ ના હોય, ધારી તાલુકાના, એ લોકો આપણી પાસે આશા રાખીને આવે છે અને અમારથી થાય એટલો કુદરતનો ડર રાખી અને અમે સેવાનું કામ કરીએ છીએ. ખૂબ સરસ. પણ મને તો મારું પોતાનું માનવું છે ભૂપતભાઈ કે લગભગ તમે જે સેવાનું કામ કરો છો ને એમાં 100% રિઝલ્ટ તમે ગરીબ માણસો, જરૂરિયાતમંદને આપો છો. નાના આપણાથી થાય એવા પ્રયત્નો કરીએ છીએ. અને સરકારી કચેરી જેવો કે તાલુકા પંચાયત હોય, મામલતદાર ઓફિસ હોય, એવી સરકારી કચેરીમાં કોઈને ધક્કા ન ખાવા પડે. અરજદારોને અહીંથી અમારા 1-2 યુવાનો અમે જે અમારી ભેગા છે એ એના ફોર્મ લઈને જાય છે અને ઝેરોક્સ પણ ઈ કરાવી અને એને જ્યારે સહાય મળે ત્યારે એને જાણ કરી છે કે તમે બેંકમાંથી પૈસા ઉપાડી લો. એટલે એટલું થાય એટલી અમે મહેનત કરીએ છીએ. એટલે આવી રીતના ભૂપતભાઈ જે છે ને સેવાનું કામ કરી રહેલા છે. 18 વર્ષ થયા અને 18 વર્ષમાં ભૂપતભાઈ વાળાની ઓફિસની ઘણી મુલાકાત આપણે કાર્યાલયની લીધી. એમાં આજે ઔપચારિક મુલાકાત લીધી. ખૂબ સરસ કે વહાલા વડીલો જે ગરીબ માણસો હોય છે, જેઓને કાંઈ ખબર, અંગૂઠા છાપ પણ ઘણાય હોય છે. હવે એને સરકારી કચેરીમાં શું કરવું, ક્યાં ટેબલે જવું, ક્યાં નહીં, એ પણ જેને ગતાગમ હોતી નથી ને એવા અરજદારોનું અહીં કામ થાય છે અને ભૂપતભાઈ કરે છે. અને હજુ આવનારા દિવસોમાં વધુમાં વધુ લોકોની સેવા કરતા રહે એવી આપણે એને શુભકામના પણ પાઠવીએ છીએ.